છેલ્લે સુધી જોતા રહેજો. એનિમલ એટલે ગાડી જેવું પ્રાણી. गजब बेइज्जती है। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। ને જુઓ. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા ચેલેન્જ વિડીયોમાં. તો આ આપણી સાથે જોડાઈ ગયા છે વિશાલભાઈ અને રમેશભાઈ. તો આપણે આ ચેલેન્જ વિડીયો કરવાની છે, એનિમલ સાઉન્ડ કાઢવાનો છે, જે આ બંને ભાઈ કાઢવાના છે અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. અને હા મિત્રો, વિડીયોમાં છેલ્લે જે હારી જાય ને એને એક ટાસ્ક આપવામાં આવશે, તે બહુ તમને ખૂબ જ જોવાની મજા આવશે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો મિત્રો, આપણે આ ડબ્બામાં 6 ચીઠી લખીને નાખી છે. એમાં આપણે 6 એનિમલના નામ લખેલા છે. એનિમલ એટલે ગાડી જેવું પ્રાણી. गजब बेइज्जती है। મિત્રો, એટલે કે આપણે એનિમલ એટલે કે પ્રાણી, એના નામ આપણે લખેલા છે. તો આ બંને ભાઈ પાસે એનો અવાજ કઢાવવાનો છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયોને સ્કીપ નહીં કરતા. हम मालूम है तेरे बाप को मत सिखा चल। તો મિત્રો, આપણે પહેલી ચીઠી રમેશભાઈ પાસેથી કહેતા આવશું. તમે જુઓ, એનિમલનું કહેતા ને આ એનિમલ છે. गजब बेइज्जती है। ચીઠી કહેતો પહેલી તમારે કરી નાખીએ. મજા આવે. જો મિત્રો, તો મિત્રો, આમાં સિંહ લખીને આવ્યું છે. તો આપણે રમેશભાઈ પાસે પેલા સિંહ નો અવાજ કઢાવવાના છીએ. તૈયાર થવો ને સિંહ નો અવાજ કઢાવો. बहुत तेज हो रहा है। રમેશભાઈ આમ કેમેરા આમ જોઈ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। આ મીંદડી નો અવાજ કેવાય. गजब बेइज्जती है। આ મસ્ત અવાજ. તો મિત્રો, રમેશભાઈ અવાજ કાઢ્યો છે ને મને ખૂબ જ મજા આવી છે. તમને કેવી મજા આવી કમેન્ટમાં તમે જણાવજો. હવે આપણે વિશાલભાઈ પાસેથી કહેતા હોવાના છે. તૈયાર તો बहुत तेज हो रहा है। તો જુઓ મિત્રો, આમાં બિલાડી આવેલી છે. તો મિત્રો, હવે વિશાલભાઈ કેમેરા સામે જોઈને કાઢો અવાજ બિલાડી. अभी मजा आएगा ना भिड़ो। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। અવાજ તો મસ્ત કાઢ્યો છે મિત્રો. તમને આ અવાજ કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવી દેજો. અને હાલો હવે આપણે બીજી સીટી કહેતા રમેશભાઈ. હાલો રમેશભાઈ, સીટી કહેતો. તો મિત્રો, તમે જોઈ શકો છો ગધેડો નીકળ્યો છે. તો મિત્રો, રમેશભાઈ ને ગધેડાનો અવાજ નીકળ્યો છે. તો મિત્રો, રમેશભાઈ આપણને ગધેડાનો અવાજ કાઢીને સંભળાવશે. હાલો રમેશભાઈ, તૈયાર થવો. તૈયાર થવો, કેમેરા સામું. હાલો, કાઢો ગધેડા. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। तुमसे ना हो पाएगा। રમેશભાઈ, આ ગધેડાનો અવાજ નતો હરખો કાઢો ઓરિજિનલ કેમેરા. इतने तेजस्वी लोग हैं हमारे पास। તો મિત્રો, રમેશભાઈ નો અવાજ તમને આ ગધેડાનો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવી દેજો. અને હાલો હવે વિશાલભાઈ પાસેથી આપણે કહેતા ए रहा नहीं जाता।
મિત્રો બકરી વિશાલભાઈ ને નીકળી છે તો વિશાલભાઈ આપણને બકરીનો અવાજ સંભળાવશે. તો વિશાલભાઈ બકરીનો અવાજ કાઢવા તૈયાર છો? હાલો કેમેરા જોઈને અવાજ કાઢો બકરીનો. અવાજ તો મસ્ત છે. કેમ તમને અવાજ? કેમેરામેન કેમ લાગ્યો અવાજ? હાલો વિશાલભાઈનો બકરીનો અવાજ મસ્ત નીકળ્યો છે. અને મિત્રો તમે વિડીયોમાં છેલ્લે આ જે પણ જે ભાઈ અવાજ કાઢે છે એમાંથી કોનો વધારે પડતો અવાજ ગમે છે એ તમે છેલ્લે કમેન્ટમાં જણાવી દીધો, જેથી કરીને આપણને ખબર પડે કે કયા ભાઈનો અવાજ છે. આપણે હવે સીટી કીધા ગમે છે તો મિત્રો 4 સીટી આપણે કહેતાવી નહીં કીધી છે. 4 સીટીના અવાજ તમને સાંભળાશે છે. તો હવે આપણે ખાલી 10 સીટી બાકી છે. તો એક વિશાલભાઈ કેમ છે ને એક રમેશભાઈ કેમ છે જે એમાં પ્રાણીના નામ વિચિત્ર છે. તમને જે જોવાની મજા આવશે વિડીયોને સ્કીપ ન કરતા ને મજા આવશે. તો મિત્રો 5મી સીટી આપણે રમેશભાઈનો ચેતવવાની છે રમેશભાઈ પાસે. તો बहुत तेज हो रहा है. જો રમેશભાઈ કેમ अभी मजा आएगा ना भिड़ो. કાઢો હાલો. हाँ भाई आगे स्वाद તો મિત્રો તમે જોઈ શકો છો કે આમાં કૂતરો લખીને નીકળ્યો છે. તો કૂતરાનો અવાજ કાઢો. રમેશભાઈ કૂતરાનો અવાજ કાઢવા માટે તૈયાર છો? હાલો. नहीं હા રમેશભાઈ તમારે જ કરવું પડશે. આ સીટી તમે ક્યાં છે? હાલો ટ્રાય કરો. ટ્રાય કરો. હાલો કેમેરા. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. नहीं હવે કરી નાખો. હાલો રમેશભાઈ કરી નાખો. હાલો કેમેરા. હા કૂતરો જ છે આમાં, બીજું કઈ નથી. કૂતરો જ છે. એને જોઈ લીધેલું છે ને પાછું કૂતરો જ. ચાલો આવા જો હું કરના એક નંબર હો ભાઈ. તો હમણાં તો તમે ના પાડતા ને કેવો મસ્ત અવાજ છે. તો મિત્રો રમેશભાઈનો આ કૂતરાનો અવાજ કેવો લાગ્યો એ તમે કમેન્ટ કરીને જણાવી દેજો. અને હાલો હવે છેલ્લી સીટી બાકી છે જે આપણે વિશાલભાઈ પાસે કહેતા હોવાના છે. એમાં વસ્તુ નીકળવાની છે એક નંબર. એ મને ખબર છે પણ હમણાં તમને ખબર પડી જાય. વિડીયોમાં જોઈએ રાખો. जय हिंद दोस्तों बहुत तेज हो रहा है. તો મિત્રો તમે જોઈ શકો છો વિશાલભાઈને ભેંસ નીકળી છે તો એનો અવાજ કાઢવાના છે વિશાલભાઈ. आगे स्वाद તો મિત્રો વિશાલભાઈ ભેંસનો અવાજ કાઢવાના છે. એને સિટીમાં નામ નીકળેલું છે ભેંસ. તમે અવાજ કાઢવા માટે તૈયાર છો? बहुत तेज हो रहा है. તો વિશાલભાઈ તૈયાર છો ભેંસનો અવાજ કાઢવા માટે? હાલો કેમેરા. अभी मजा आएगा ना भिड़ो. खत्म बाय बाय टाटा गुड बाय गया તમારથી નહીં થયું. તો આ ભાઈ ચેલેન્જ હારી ગયા છે તો
ચીઠી હતી તેમાંથી 3 ચીઠી રમેશભાઈએ ખેંચી, 3 ચીઠી વિશાલભાઈએ ખેંચી. તો એમાં 3 ચીઠી રમેશભાઈએ ખેંચી તો એને 3 ચીઠીના અવાજ કાઢ્યા છે અને વિશાલભાઈ 3 ખેંચી એમાંથી 2 ના અવાજ કાઢ્યા છે. તો આ વિડીયોમાં વિનર થાય છે રમેશભાઈ. કોંગ્રેચ્યુલેશન ભાઈ. તો મિત્રો રમેશભાઈ વિનર થઈ ગયા છે. તો આપણે વિડીયોનો એક છેલ્લે એન્ડમાં ટાસ્ક આપવાનો હતો તો એ આપણે વિશાલભાઈને આપવાનો છે. વિશાલ ધારી ગયા એટલે તો હવે ટાસ્ક જોજો, તમને ખૂબ જ મજા આવશે. જો મિત્રો મને તાસ આપે એ પહેલા જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન ઓન કરજો જેથી કરીને અમારા નવા વિડીયો તમને મળતા રહે. તો મિત્રો આપણે વિશાલભાઈને ટાસ્ક આપવાના છીએ કે એ એક હાથે રમેશભાઈને ઊંચા કરશે જેમ કે બાહુબલીની જેમ. એ કઈ છે એક હાથે જોવો તો યાર બાહુબલીના તો મોટા છે. હાલો વિશાલભાઈ આપણે ટેબલ ખેંચી નાખીને પછી અહીંયા ને અહીંયા તમે રમેશભાઈ. કઈ વાંધો નહીં. તો મિત્રો રમેશભાઈને આપણે આવી રીતના ઊભા રાખી દીધા છે અને હમણાં વિશાલભાઈ એટલે કે બાહુબલી આવીને એને એક હાથે ઊંચા કરશે તો તમે જુઓ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. માતાજી મિત્રો, તો તમારું સ્વાગત છે એક નવા ચેલેન્જ દાંત કાઢમાં. તારું મને દાંત જેવું મોટું છે. હા વાંધો નહીં. હાલો અહીંથી ચીઠી કહેતા આવતું અને એનો ઈ સાઉન્ડ કાઢશે. એનિમલ એટલે શું? એનિમલ તને નથી ખબર? એટલે મને તો ખબર છે પણ દર્શકોને તો કેવું પડે ને એનિમલ કોકને ન ખબર પડે. એનિમલ એટલે તારી, મારી અને રમેશભાઈ અને આ કેમેરામેન જેવું જનાવર. મિત્રો એનિમલ એટલે કે એક પ્રાણી. એ પ્રાણીની પ્રાણીઓને એનિમલ કહેવાય. એનિમલ એટલે પ્રાણીઓ એમની સાથે આ પ્રાણીઓના નામ લખેલા છે. પ્રાણીઓના નામ લખેલા. હાલો તેમાં જંગલીને આમ કરવાનું, તેમાં જંગલી ને પાલતુ પ્રાણીઓના નામ લખેલા છે. બરોબર? હા એક વાંધો આમ નહીં. હાલો કરવાનું, એક એમ કરવાનું. ચાલો એક મારે કઈ બોલવું. એને રેડી સ્ટડી ગો. હાલો રમેશભાઈ કાઢો. બિલાડી આવેલી છે. રમેશભાઈ કરી નાખી બિલાડી. હવે તમારે કરવાનું. એટલે એક ફેરી હોય, 3 ફેરી ન હોય. નહીં, અવાજમાં આમ તો કેમેરા બંધ કરવા બાબતથી કઈ ન બોલતા. બરોબર? હવે આપણે 2 ચીઠી બાકી છે અને 2 પ્રાણીના નામ એમાં લખેલા છે. જે તમને જોવાની ખૂબ જ મજા આવશે. પૂરું કરજો. કૂતરાનો અવાજ મને પાસ કરી દેજો. હા એમ કયો તોય હાલે. તારે કહેવાનું એને કે કૂતરાનો અવાજ છે ને. નહીં રમેશભાઈ તમારે કહેવાનું કે યાર આવું. તમારે બીજો અવાજ કાઢવાનો. પછી તમારે એમ કહેવાનું 2-3 ફેરી ટ્રાય મરાવો. બીજો ગમે. રમેશભાઈ તૈયાર તો કૂતરાનો અવાજ કાઢવા માટે. હાલો કેમેરા કાઢી નાખો. હા તો મારે તો તમે એક કાઢો ને તો કાઢી દો. બીજું ને આપણે કરવાનું હું તારે એમ કહેવાનું. તો મિત્રો તમે જોઈ શકો છો વિશાલભાઈને ભેંસ નીકળી છે તો એનો અવાજ કાઢવાના છે. વિશાલભાઈ ફાસ્ટ નહીં થાય હમણાં તમે નતું કર્યું એટલે હવે એ રોડ નથી. બરોબર? તમે કીધું કે એ રોડ નથી એટલે તમારે હવે આ ભેંસનો અવાજ કાઢવો પડશે. હાલો ટ્રાય નથી મારતી.
કરશે. હાલો વાંધો નહીં. હા મસ્ત બની જાય. પેલા ફોર્મમાં જોઈને પછી ચાલો. તો મિત્રો આપણે રમેશભાઈને આવી રીતના ઊભા રાખી દીધા છે ને વિશાલભાઈ હમણાં આવી અને બાહુબલીની જેમ રમેશભાઈને ઊભા કરી છે. જોજો.